નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેને લઈ સેવા કેમ્પના આયોજક સાથે બેઠક યોજાઈ હતી। આ વખતે સૌ પ્રથમવાર 2606 ફૂટની સૌથી મોટી લાંબી ધજા મા અંબાના ધામે ચડશે અને એક રેકોર્ડ સ્થાપિત કરશે। આસ્થા અને ભક્તિનું પ્રતીક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે, જ્યાં દુનિયાભરથી લોકો પગે ચાલીને અને અન્ય રીતે અહીં આવતા હોય છે અને મા અંબાના દર્શન કરી પોતાની મુરાદ પૂરી કરતા હોય છે। આ વર્ષે 1 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે મા અંબાના ધામે ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેને લઈ સેવા કરતા કેમ્પના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને અન્ય અધિકારીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પ લગાવવા દરમિયાન વિવિધ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ પડતી મુશ્કેલીઓ, પાણી, લાઇટ અને અન્ય પ્રશ્નો ઉપર સેવા કેમ્પના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ વખતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા મેળામાં સ્વચ્છતા પૂરતી જળવાય તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે, જેના માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી યંત્ર અને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ સાથે મળી આ મેળાને વધુ ભવ્ય બનાવશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે। આ ઉપરાંત વિવિધ શહેરોમાંથી હાજર રહેલા કેમ્પ સંચાલકો દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી। આજરોજ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી। વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે, પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે। આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથેની મીટિંગ રાખવામાં આવી હતી। આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે, રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી। ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો। સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું। અંબાજી